600 થી વધુ સીપીએસ તબીબોએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન્સ તબીબોએ રજૂઆત કરી। કોર્ટ કેસના કારણે 1 વર્ષથી પેન્ડિંગ પરીક્ષા યોજવા માટે રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવને પણ રજૂઆત કરવામાં આવી। એનએમસી આરોગ્ય મંત્રાલય વિલંબિત પ્રતિભાવ દાખલ કરે તેવી રજૂઆત થઈ છે। સીપીએસ તબીબોની તાત્કાલિક બોન્ડ સેવા શરૂ કરવા મંજૂરી આપવા માટે માંગ કરવામાં આવી। 600 થી વધુ તબીબો પરીક્ષાના અભાવે પ્રેક્ટિસથી વંચિત છે। જો તાત્કાલિક માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારો કોર્સ પતી ગયો એપ્રિલ 2025 ની અંદર અને મારી એક્ઝામ બાકી છે અત્યાર સુધી। આજે 1 વર્ષની ઉપર થઈ ગયું છે, જેનાથી લીધે હું મારી એક્ઝામ જ નથી આપી શક્યો અને મારી એક્ઝામ ના આપવાના લીધે હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરી શકતો। હું એડમિશન લીધું, 36 લાખ રૂપિયા ભર્યા, ગવર્મેન્ટ આપણે સ્ટેટ કાઉન્સિલિંગ થ્રુ મારું એડમિશન થયું, ગુજરાત સરકારે મારું એડમિશન કરાવ્યું, બટ જે કંઈ વચ્ચે પ્રોબ્લેમ આવ્યો છે સીપીએસ બોડીનો, એના લીધે મારી અત્યારે જે એક્ઝામ નહીં થઈ રહી એના લીધે હું પરેશાન થઈ રહ્યો છું। આવા મારી સાથે જેટલા પણ તમામ વિદ્યાર્થીઓ છે એને પણ કોઈએ ડીસીએચ કર્યું છે, કોઈ પીડિયા કર્યું છે, ગાયનેક કર્યું છે, એ બધા વિદ્યાર્થીઓ આજે પરીક્ષાનો રાહ દેખી રહ્યા છે। અમે ગુજરાતમાં એડમિશન લીધેલું છે। ગુજરાતના દરેક નિયમો જે બી છે એડમિશનના એનું પાલન કરીને મેરિટ બેઝ એડમિશન અમને મળેલ છે। તો અમારી હાલ ગુજરાત સરકારને વિનંતી છે કે ગુજરાત સરકાર મહેરબાની કરીને આ વસ્તુમાં એમનો મુદ્દો જે છે એ પ્રકટ કરે અને સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરવેન્શન ઓફ એફિડેવિટ ફાઇલ કરે અને અર્જન્સી ઓફ જજમેન્ટ એનું એફિડેવિટ ફાઇલ કરે, જેથી કરીને સુપ્રીમ કોર્ટ અમને વધારે સિરિયસલી લે અને અમને જલ્દી જ જજમેન્ટ મળી શકે।